પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય સ્વામિનારાયણ, જય હિન્દ. ઓકે, બધા વિદ્યાર્થીઓ છે? ઓકે, વાંધો નહીં. ચલો ચલો તો બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ હાજર થઈ ગયા છે ને. આપણે યુનિટ છે એ યુનિટની સ્ટાર્ટ કરીએ છીએ, લેક્ચરની છે શરૂઆત કરીએ છીએ. તો આજે આપણે શું એ ભણવાનું છે, તો સૌપ્રથમ આપણે ઇન્ટ્રો કરી લઈએ, પછી એ છે એ યુનિટમાં આગળ વધીએ. પેલા તો કાલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એ યુનિટ નંબર 5 છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત, એના ટ્રુ ફોલ્સ એ આપણે જોઈ ગયા છીએ. બરાબર, તમને જે પ્રમાણે મેં વાત કરી હતી એ મુજબ કે એના ક્વેશ્ચન આન્સર્સ છે અને જે વોકેબની ખાલી જગ્યા છે, તો એ ક્વેશ્ચન આન્સર અને વોકેબની ખાલી જગ્યા આવશે. બરાબર, પણ આજે એ નવા યુનિટની શરૂઆત કરીએ, પછી એ નેક્સ્ટ લેક્ચરની અંદર એની પીપીટી અત્યારે બરાબર રેડી નથી, એટલે પીપીટી આવી જાય એટલે ક્વેશ્ચન આન્સર છે એ આપણે કરશું. કારણ કે ક્વેશ્ચન આન્સર આપણે મોઢે લખવાના નથી હોતા, કોમ્પ્રિહેન્શન તમારે પૂછાય છે, પેરેગ્રાફમાંથી તમારે ઉત્તર લખવાના હોય છે. તો આપણે ઉત્તર પાકા નથી કરવાના, બરાબર, આન્સર છે એ ગોખવાના નથી, પણ એ આન્સરને કઈ રીતે લખી શકાય, કઈ રીતે આન્સર છે પૂછાય છે, કેનો જવાબ કેવો આવે એ જોવાનું છે. બરાબર, તો એના માટે એ સ્વાભાવિક છે તમારી પાસે પેરેગ્રાફ હોય તો વધારે સારું રહે, તમને હું સરળતાથી સમજાવી શકું. તો એના માટે એ પીપીટી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આવી જશે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ યુનિટના એ સંપૂર્ણ એ ક્વેશ્ચન આન્સર છે એ સોલ્વ કરી લઈશું, અને ત્યારબાદ એ આપણે છે એ પાછું આ યુનિટને એ રિકેપ કરી નાખશું. રેડી? તો આજે આપણે જોવાનું છે યુનિટ નંબર 6. બરાબર, ઘણાને પ્રશ્ન છે સાહેબ કે પહેલા સેમેસ્ટરની અંદર આ યુનિટ છે. નહીં, પહેલા સેમેસ્ટરની અંદર આ યુનિટ નથી. પહેલા સેમેસ્ટરમાં તમારે યુનિટ છે 1 to 5, 1 થી 5 યુનિટ છે, અને પોએમ છે 1 અને 2. આ તમારો પહેલા સેમેસ્ટરનો સિલેબસ છે. 1 થી 5 યુનિટ અને પોએમ 1 અને પોએમ 2. ડન છે? આજે આપણે છે એ છઠ્ઠું યુનિટ છે એ ભણવાનું છે. આપણે છે થોડુંક બીજા કરતા એડવાન્સ ચાલવું પડશે, કારણ કે જેમ યુનિટ છે એ ઝડપથી પૂરા થશે તો એટલી જ વસ્તુ, એટલી જ પ્રેક્ટિસ આપણે ગ્રામરમાં કરી શકશું. ને ગ્રામર છે એ એવું વસ્તુ છે કે તમે એમાં રૂલ્સ અને રેગ્યુલેશન યાદ રાખવા બેઠશો તો ગાંડા થઈ જશો. ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન છે એ તમારે યાદ રાખવા પડશે, પણ ગ્રામરમાં જો ઓછી મહેનતે માર્ક વધારે લાવવા હોય તો એના માટે બેઝિક વસ્તુ છે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. તો એ પ્રેક્ટિસ છે એ વધારે કઈ રીતે ગ્રામરની અંદર કરી શકીએ, તો એના માટે એ પહેલા આપણે યુનિટ છે એને ફિનિશ કરવા પડશે. આપણું ટાર્ગેટ છે એ બોર્ડની એક્ઝામ છે. નો ડાઉટ પહેલી એક્ઝામની અંદર આપણે બધાએ એ સારા માર્ક્સ લાવવાના છે, પણ બોર્ડની એક્ઝામની અંદર છે એ સર પોએમ નથી ભણાવેલી. ઓકે, હું વાત કરી લઉં છું, બરાબર, કેટલી વસ્તુ ચાલેલી છે કેટલી વસ્તુ નહીં. પોએમ ન ભણાવી તો આપણે ચલાવી દઈશું, ડોન્ટ વરી. બરાબર, પોએમ છે નહીં ચાલેલી હોય તો ફરી વાર આપણે પોએમ છે એ બંને એ ચલાવી લઈશું. રેડી? હવે યુનિટ નંબર 6 ની વાત કરીએ તો યુનિટ નંબર 6 નું ટાઇટલ કંઈક આવું છે, આઈ લવ યુ ટીચર. શિક્ષક, હું તમને ચાહું છું. કે ઓહો સર, આવું કેમ ટાઇટલ? હમણાં તમને કહું. શિક્ષક, હું તમને ચાહું છું. પહેલી વસ્તુ, બરાબર, કે આ યુનિટમાંથી આ યુનિટના બેઝ ઉપર શું પૂછાઈ શકે છે, તો કે એક એસે છે આ યુનિટના બેઝ ઉપર પૂછાઈ શકે છે, જે ગયા વર્ષે પણ બોર્ડમાં પૂછાયો તો. બરાબર, ગયા વર્ષે મેં 5 એસે છે એ આપેલા, આઈએમપી 5 માંથી 3 એસે છે બોર્ડના એક્ઝામના બોર્ડના પેપરમાં દેખાણા હતા. છોકરાને મોજે મોજ પડી ગઈ હતી ભાઈ. અને આ એસે તો મેં પહેલી એક્ઝામની અંદર પણ પૂછ્યો હતો અને બીજી એક્ઝામની અંદર પણ પૂછ્યો હતો. બરાબર, બોર્ડની એક્ઝામમાં પણ પૂછાનો. રાઉન્ડ પેપર, જે 6 રાઉન્ડ પેપર અમે લીધા હતા એની અંદર, બરાબર, 2 વાર આ એસે પૂછ્યો હતો. કયો એસે? તો કે ધ ટીચર આઈ લાઇક્ડ મોસ્ટ, અથવા આનું બીજું ટાઇટલ આવું હોઈ શકે, માય ફેવરિટ ટીચર. તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ યુનિટને રિલેટેડ તમારે એક એસે છે આવશે. અરુણ કૃષ્ણમૂર્તિ વાળું જે યુનિટ છે એના આધારે એન્વાયરમેન્ટ ને રિલેટેડ, બરાબર, સેવ ધ ટ્રી અથવા સેવ એન્વાયરમેન્ટ એવો એસે છે પૂછાઈ શકે છે. અને આ જે યુનિટ છે આ યુનિટને અંતર્ગત તમારે આ એસે, આઈ ટીચર આઈ લાઈક મોસ્ટ અથવા માય ફેવરિટ ટીચર, મારા પ્રિય શિક્ષક, એ યુનિટમાંથી, બરાબર, આ નિબંધ છે એ ખાસ આ યુનિટને રિલેટેડ પૂછાઈ શકે છે. નિબંધ બધા ખાસ તૈયાર કરી નાખજો, ગોખવાનો નથી. આપણે એનો વિડીયો પણ લાવશું કે નિબંધ કઈ રીતે લખવો, નિબંધમાં લખતી વખતે કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવું. હવે વાત કરીએ આની સ્ટોરીની.
બરાબર. તો આઈ લવ યુ ટીચર, શિક્ષક હું તમને ચાહું છું, એવું તો શું છે આ સ્ટોરીની અંદર? તો આ છે હેલન કેલર છે. હેલન કેલરની ઓટોબાયોગ્રાફી છે ભાઈ. જે હેલન કેલર છે, હેલન કેલર બરાબર, એની ઓટોબાયોગ્રાફી છે. એ કે હે સાહેબ આ શું કહેવાય, તમે નવું લાયા ઓટોબાયોગ્રાફી અને બાયોગ્રાફી, આ બે શબ્દ પેલા સમજી લ્યો. બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફી આ બે વસ્તુ તમને સમજાવી જોઈએ, બરાબર, તો તમને આ વસ્તુ છે આરામથી આવડશે. બાયોગ્રાફી એટલે શું થાય? તો કે બાયોગ્રાફી એટલે થાય જીવન ચરિત્ર. બાયોગ્રાફી એટલે શું થાય? જીવન ચરિત્ર. અને ઓટોબાયોગ્રાફી ધેટ્સ કોલ્ડ આત્મકથા. ઓટોબાયોગ્રાફી છે એ ઓટોબાયોગ્રાફીને શું કહેવાય છે? આત્મકથા કહેવાય છે. અને બાયોગ્રાફી છે, બાયોગ્રાફીને કહેવાય જીવન ચરિત્ર. એ કે એ બે માં ફેર શું હોય સાહેબ? તો કે આ બાયોગ્રાફી છે, એ બાયોગ્રાફી અન્યના જીવન વિશે હોય. બરાબર. મને છે એ ગાંધીજી વિશે લખવાનું મન થાય તો એ ગાંધીજીની આત્મકથા નો કહેવાય, એ ગાંધીજીનું શું કહેવાય? જીવન ચરિત્ર. મને મોદી સાહેબ વિશે લખવાનું મન થાય, બરાબર, તો એ મોદી સાહેબની આત્મકથા નો કહેવાય, શું કહેવાય? જીવન ચરિત્ર. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ વિશે પોતાની સ્ટોરી લખે છે તો એને શું કહેવાય છે? આત્મકથા. આત્મકથાનો અંત ન હોય. આ ખાસ યાદ રાખજો, બરાબર. અમે જયારે ભણતા ત્યારે વારંવાર એવું પૂછાતું, એક સૈનિકની આત્મકથા ગુજરાતીની અંદર. આત્મકથાનો અંત ન હોય ક્યારે પણ, કારણ કે તમે મરો તો તમે લખવા માટે ક્યારે જો? આત્મકથા પોતાના વિશે હોય, બરાબર. એક પૂછાણું તો કે સૈનિકની આત્મકથા, અને એનો અંત કરી નાખો તો પૂરું થઈ જાય કે હું એક સૈનિક છું, બરાબર. અંતે એ મારું એ પોસ્ટિંગ છે એ આર્મીની અંદર જમ્મુ કાશ્મીર અંદર થયું. કેટલાક આતંકવાદીઓ સાથે લડતા બરાબર, અમે છે એનો સામનો કરતા મોરચા પર જયારે બેસ્યા હતા, આતંકવાદીઓ છે એમાં 5 આતંકવાદી માંથી 3 આતંકવાદીને મેં મારી નાખ્યા, પણ 2 બચેલા હતા. અમે એની શોધખોળમાં એની પાછળ છે ફરતા હતા. અચાનક છે એ અમે જયારે છે છુપાઈને બેસ્યા ત્યાં બોમ્બ આવ્યો. બોમ્બે મારી સામે જોયું, મેં બોમ્બની સામે જોયું. બોમ્બે પૂછ્યું ફૂટું, અને મેં કીધું હવે મારે તને નાતો પડાય નહીં, અને બોમ્બ ફૂટ્યો ને હું ગુજરી ગયો. તો એ ભાઈ લખવા માટે કેમ રહ્યો? એટલે આત્મકથા છે એ આત્મકથાનો ક્યારે પણ અંત નથી હોતો. આ ખાસ તમારે વસ્તુ છે એ ધ્યાનમાં એ લેવાની છે. રેડી છે? એટલે આત્મકથાનો અંત ન હોય. આ એક છે હેલન કેલરની આત્મકથા છે. હેલન કેલર છે પોતે કોણ હોય છે? તો એનો પરિચય મેળવીએ. તો હેલન કેલર છે એક બ્લાઇન્ડ અને ડેફ વ્યક્તિ હોય છે, બરાબર. બ્લાઇન્ડ એટલે શું થાય? તો કે અંધ, બરાબર. હેલન કેલર છે ડેફ નથી હોતી, આંધળી હોય છે, બહેરી નથી હોતી. હેલન કેલર પોતે છે એ બ્લાઇન્ડ પર્સન છે, આંધળા વ્યક્તિ છે, બરાબર. અને એના જે એક શિક્ષક છે જેનું નામ છે એન સુલિવાન. કોણ છે? એન સુલિવાન. હા, હેલન કેલર બ્લાઇન્ડ વ્યક્તિ છે, અંધ વ્યક્તિ છે, અને જે એના શિક્ષક છે એનું નામ છે એન સુલિવાન. એન સુલિવાન. આ મિસ એન સુલિવાન નામના વ્યક્તિ છે, એના શિક્ષક છે. અને શિક્ષકને લીધે એ હેલન કેલરની જે આખી જિંદગી એ કઈ રીતે ટ્રાન્સફર થઈ જાય છે, બરાબર, ટ્રાન્સફર થઈ જાય છે. તો એની જે જર્ની છે એ હેલન કેલરે અહીંયા પોતાના જ શબ્દની અંદર આ યુનિટની અંદર દર્શાવી છે. એટલા માટે આ હેલન કેલરની જે આત્મકથા છે, ઓટોબાયોગ્રાફી છે, એનો નાનકડો અમથો અંશ છે, નાના ભાગ છે, બરાબર, એની બાયોગ્રાફી નથી એ લીધેલા છે. તો વાત કરીએ કે હેલન કેલર છે એ જ્યારે નાના હતા ત્યારથી જ પોતે છે અંધ હોય છે. હવે એના મમ્મી પપ્પા છે એકદમ ચિંતામાં હોય છે, ટેન્શનમાં હોય છે, બરાબર, કે મારી આ દીકરી છે, દીકરીનું થશે શું? અંધ વ્યક્તિ છે પોતે. હવે એક દિવસ એને મળવા માટે, એ હેલન કેલરને મળવા માટે એન સુલિવાન આવે છે. અને એન સુલિવાન હેલન કેલરને, બરાબર, એ સંભાળવાનું, હેલન કેલરનું છે જીવન એ આગળ વધારવાનું બીડું છે એ ઝડપે છે. પોતે હેલન કેલરનો સાથ આપવાનું નક્કી કરે છે. એટલે એન સુલિવાન હેલન કેલર છે એ હેલન કેલરને પોતાના ઘરે લઈ જાય છે. હવે જ્યારે હેલન કેલરને એન સુલિવાન પોતાના ઘરે લઈ જાય છે ત્યારે એને રમવા માટે પહેલી વાર શું આપે છે? તો કે ડોલ આપે છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર. હેલન કેલર છે જ્યારે ડોલથી ઢીંગલીથી છે એ રમી રહી હોય છે, એ ટાણે એ સમયે એ હેલન કેલર છે એના હાથની અંદર એન સુલિવાન ફિંગર મૂવમેન્ટ કરે છે. શું કરે છે? ફિંગર મૂવમેન્ટ, આંગળી દ્વારા કેટલીક મૂવમેન્ટ કરે છે, હલનચલન કરે છે. હેલન એક બાજુ ડોલ રમી રહી છે,
અને એક બાજુ એન સુલિવાન એની બધી હથેળીની અંદર બરાબર કેટલીક ફિંગર મુવમેન્ટ કરે છે. હેલન કેલર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મજા આવે છે. જે ફિંગર મુવમેન્ટ એન સુલિવાન કરતા હોય છે એને મજા આવે છે. એટલે ડોલ મૂકીને હેલન કેલર પણ પોતે જે ફિંગર મુવમેન્ટ એન સુલિવાને કરી હતી એને દોહરાવવાનો પ્રયત્ન કરે છે. ફિંગર મુવમેન્ટ એટલે આંગળી દ્વારા કરવામાં આવતું હલનચલન. આપણે હથેળીમાં કઈ કામ કરીએ બરાબર, આંગળીથી લખીએ તો એને કહેવાય છે ફિંગર મુવમેન્ટ. રેડી? તો હેલન કેલર છે એ શબ્દ છે જે એન સુલિવાને લખેલો હોય છે, એને ઘૂંટવા મળે છે અને આંગળીથી બરાબર મુવમેન્ટ કરવા મળે છે. અને હેલન કેલર છે એ પોતાના જીવનનો પહેલો શબ્દ શીખે છે, કયો? ડોલ. એટલે આ પ્રશ્ન પૂછાણો છે. વિચ વર્ડ હેલન લર્ન ફર્સ્ટ ઇન હિઝ લાઈફ? હેલન પોતાના જીવનમાં પહેલો શબ્દ કયો શીખી? તો જવાબ આવશે ડોલ. બીજા દિવસે એ સવારમાં જ્યારે છે એન સુલિવાન અને હેલન કેલર છે એ ગાર્ડનની અંદર, બગીચાની અંદર છે એ ચાલવા જતા હોય છે. ત્યારે છે એ રસ્તામાં એ પાણીનો નળ આવે છે. એ નળ છે, એ નળની નીચે એ હેલન કેલરની હથેળી છે, પામ છે, એ મૂકે છે. તે દિવસે કાપ નહોતો, પાણી આવતું હતું. એટલે ઠંડા પાણીનો પ્રવાહ એ હેલનની હથેળીમાંથી એ પસાર થવા લાગે છે, હેલનની હથેળીમાં એ વહવા લાગે છે. ડોલ મતલબ ઢીંગલી. રેડી? ડોલનો મતલબ શું થાય? ઢીંગલી. બરાબર? આપણે જે ઓલી બકેટ છે એ બકેટની વાત નથી, બરાબર? પાણીની ડોલની વાત નથી. હવે શું થાય? તો એ જે ઠંડા પાણીનો પ્રવાહ છે હેલનની હથેળીમાં છે એ વહવા માંડે છે અને એ ટાણે બીજી હથેળીની અંદર એ એન સુલિવાન છે એ શબ્દ લખે છે વોટર. એ પણ કેવી રીતે? ફિંગર મુવમેન્ટ દ્વારા, આંગળીના હલનચલન દ્વારા. હવે શું થાય છે કે સાહેબ આ રોજ આ ધંધો કરતા? હા, રોજ આ ધંધો કરતા. શું કામ? તો કે આ લોકો છે આ પ્રકારની રમત રમતા હતા. આ રમતને શું કહેવામાં આવે છે? તો કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. અલગ અલગ વસ્તુઓ છે સ્પર્શ કરીને એનું નામ જાણવાની રમત છે એન સુલિવાન અને હેલન છે એ દરરોજ રમતા. અને આના લીધે શું થયું? તો કે આના લીધે હેલન કેલર છે એ વિવિધ પ્રકારના જે વર્ડ્સ છે, વિવિધ પ્રકારના જે શબ્દો છે એ શબ્દો સાથે પરિચિત થઈ જાય છે, એ શબ્દો સાથે સંપર્કમાં આવી જાય છે. એટલે આ હેલનની લર્નિંગ માટેનો શીખવાનો જે પહેલો તબક્કો છે અહીંયા પૂરો થાય છે. એન સુલિવાન છે હેલનને અલગ અલગ શબ્દો એ શીખવાડી દે છે. કેવી રીતે? તો કે એક ગેમ રમે છે, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. અલગ અલગ ઓબ્જેક્ટ, અલગ અલગ વસ્તુઓ સ્પર્શ કરવાની ગેમ છે એ આ લોકો દરરોજ રમે છે. અને એ રીતે એ હેલન કેલર એ કેટલાક શબ્દોથી કનેક્ટ થઈ જાય છે, જોડાઈ જાય છે. હેલન કેલર કહે છે કે હવે એ મને જીવવામાં રસ આવી ગયો, તો મારી લાઈફ છે એ ધીમે ધીમે એકદમ રસપ્રદ છે એ બનવા લાગી. હવે શું થાય? તો હેલન કેલર શબ્દોથી પરિચિત થઈ ગઈ છે. હવે શીખવાનું બીજું સ્ટેજ શરૂ થાય છે. સ્ટેજ નંબર 2. આ હતું સ્ટેજ નંબર 1. સ્ટેજ 1 ની અંદર અલગ અલગ શબ્દો શીખે છે. હવે સ્ટેજ 2 શરૂ થાય છે. નો કહેવાય ભાઈ બીજા કોઈક આપણી વિશે લખે એને આત્મકથા નો કહેવાય, એને જીવન ચરિત્ર કહેવાય. એવું મેં તમને સમજાવી દીધું છે. રેડી? હવે સ્ટેજ 2 માં આવીએ તો સ્ટેજ 2 ની અંદર શું થાય છે? તો કે સ્ટેજ 2 ની અંદર હેલન કેલર છે એ હેલન કેલરને એ બોલતા શીખવાનો પ્રયત્ન કરે છે. કેવી રીતે બોલતા? હવે હેલન કેલરને બોલતા નહોતું આવડતું. આ પાછા જોજો. બરાબર? શું કામ? કારણ કે પોતે છે એ નાનપણથી જ એ અંધ હતા અને ડેફ પણ હોય છે, બરાબર? બેરાશ હોય છે, પણ સંપૂર્ણ નહીં, આંશિક બેરાશ હોય છે, બરાબર? એટલે સાવ સાંભળતા હતા એવું જ નહોતું, બરાબર? એટલે સાવ બેરાશ હતા એવું નહોતું, બરાબર? આંશિક રીતે એ બેરાશ છે એનો ભોગ બનેલા હોય છે, એવું કીધું છે. તો આ બીજા સ્ટેજની અંદર શું થાય છે? તો હેલન કેલરને બોલતા શીખવાનો પ્રયત્ન કર્યો છે. કઈ રીતે બોલતા શીખે છે? તો કે એન સુલિવાન રોજ બરોજ છે એ પોતે એ શબ્દ બોલે છે, કેટલાક વાક્યો બોલે છે. હેલન કેલર છે અમેરિકાના છે.
રેડી? પણ એવું આપણે પરીક્ષામાં પૂછાશે નહીં હેલન કેલર ક્યાંથી બિલોંગ કરે છે, આપણે કોમ્પ્રિહેન્શન પૂછવાનો છે. રેડી? ચલો, એટલે સ્ટેજ 2 છે એની અંદર શું થાય તો કે એન સુલિવાન પોતે કેટલાક શબ્દો બોલે છે અને આ શબ્દ છે જ્યારે એન સુલિવાન બોલે છે ત્યારે હેલનને એ ધીમેથી એનું જે થ્રોટ છે, જે ગળું છે, એ ગળું સ્પર્શ કરવા માટેનું કહે છે. ધીમેથી, હો, ધ્યાન રાખજો, નહીતર હેલન કેલર પાછું વ્યવસ્થિત ગળું દબાવી દે તો એન સુલિવાન ગુમ થઈ જાય. રેશન કાર્ડમાંથી એનું નામ પૂછે છે. ધીમેથી. એટલે જ્યારે એન સુલિવાન કેટલાક શબ્દ બોલે ત્યારે એના ગળાની અંદર વાઇબ્રેશન આવે, ધ્રુજારી થાય. અને જે લિપ્સની મૂવમેન્ટ થાય છે, હોઠની જે મૂવમેન્ટ થાય છે, તો હોઠ તે સ્પર્શ કરવાનું કહે છે. તો એ લિપ્સ મૂવમેન્ટ દ્વારા અને ગળામાં થતી જે ધ્રુજારી છે, કંપન છે, એ કંપન દ્વારા હેલન કેલર છે એ બીજા સ્ટેજની અંદર એ પોતે છે બોલતા શીખી જાય છે. હેલન કહે છે, આઈ વોઝ એબલ ટુ સ્પીક, ઇટ વોઝ અ મિરેકલ. હું છે એ બોલવા માટે સક્ષમ થઈ ગઈ હતી, એક ચમત્કાર હતો. હવે વર્ષોથી બિચારી પોતે મૂંગી હોય છે, બરાબર, બોલી શકતી નથી, અને હવે એને બોલતા આવડી ગયું છે. હવે હાથ મારે, તમે કહો તો હાથ મારે નો જ રે ને. એટલે હેલન કેલર જ્યારે પોતે છે બગીચાની અંદર આંટો મારવા જાય છે તો ત્યાં પણ એ બોલ બોલ જ કરે છે, બોલ બોલ જ કરે છે. કઈ રીતે બોલ બોલ કરે છે? તો ત્યાં રહેલા જે વૃક્ષો છે, વૃક્ષો સાથે, પક્ષીઓ સાથે વાતો કરે છે, બરાબર, અને વિવિધ પ્રકારના જે પથ્થરો હોય છે, તો એ પથ્થરો સાથે, વૃક્ષો સાથે, પોતાના રમકડા હોય છે એની સાથે વાતો કરે છે, બોલે છે, ખૂબ જ બોલે છે. અને હેલન કેલર કહે છે કે જ્યારે મેં પહેલી વાર મારી બેનને બોલાવી અને દોડીને મારી પાસે આવી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. ઓહો હો, કે એસા ભી હોતા હૈ. બરાબર, અત્યાર સુધી બિચારીને બોલતા જ નહોતું આવડતું, એટલે ખબર કેમ પડે કે આવું પણ હોય. એટલે હવે એને બોલતા આવડી ગયું છે. બીજા સ્ટેજની અંદર હેલન કેલર છે એ બોલતા શીખી જાય છે, અને એક ચમત્કાર હતો. હજી એન સુલિવાન એને મુકતા નથી, હજી એનો સાથ આપે છે, બરાબર. અને ધીમે ધીમે એને છે એ સૌપ્રથમ વાંચવાની શરૂઆત, વાંચવાનું શીખવાનું છે એ શીખવે છે. વાંચવાનું એ શીખવે છે કઈ રીતે? તો કે સૌપ્રથમ પહેલા છે એને રેઝ્ડ લેટર, એટલે કે જે પેલા મોટા અક્ષરો હોય છે, ઉપસેલા અક્ષરો હોય છે, એ ઉપસેલા અક્ષરો, મોટા અક્ષરો છે એ વાંચતા શીખવે છે. આપણે નાના હોય ત્યારે આપણને પણ, બરાબર, એ મેડમ છે કે સર છે આ રીતે ABCD કે 1 2 3 4, બરાબર, એ લખીને આપી દેતા હોય છે, અને આપણે બીટા કરતા. યાદ છે ને બધાને? તો હેલન કેલર છે એને પણ એન સુલિવાન પહેલા એ મોટા ઉપસેલા અક્ષરો વાંચતા શીખવે છે, અને ધીમે ધીમે આવી રીતે હેલન કેલર છે એને વાંચતા આવડી જાય છે. હવે એના શિક્ષક એને વિજ્ઞાન અને મેથ્સ જેવા એ કેટલાક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, રસપ્રદ વિષય છે એ શીખવાનું શરૂ કરે છે. હેલન કેલર પોતે છે આ સ્ટોરીની અંદર એવું કહે છે કે જ્યારે હું છે એ શીખતી, કંઈ પણ વસ્તુનો અભ્યાસ કરતી, ત્યારે મને એ શીખવા કરતા એ વધારે રમત કરતી હોય એવું લાગતું. એને છે એમાં આનંદ આવે છે, બરાબર. વિજ્ઞાન અને મેથ્સ જેવો વિષય છે શીખવામાં એને ખૂબ જ મજા આવે છે, આનંદ આવે છે. ડન છે? એટલે હેલન કેલર હવે વિષયો શીખવા મળી છે. પછી એ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, હેલન કેલર એક સ્કૂલની અંદર એડમિશન લે છે કે જે સ્કૂલનું નામ હોય છે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. આ જે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ હોય છે એ શું હોય છે? તો કે આ જે સંસ્થા છે એ બ્લાઇન્ડ અને ડેફ લોકોની હોય છે, આંધળા અને બેરા લોકોની, બરાબર, આ સંસ્થા હોય છે. ત્યાં હેલન કેલર પોતે છે એ એડમિશન લે છે. હવે શું થાય છે તો કે ત્યાં જે આ મિસ છે, મિસ એન સુલિવાન, એ એન સુલિવાનનો સાથ આપે છે, કન્ટિન્યુ રહે છે. હેલન કેલર અત્યાર સુધી એકલી હતી એના જીવનમાં, બરાબર, બીજું કોઈ હતું જ નહીં, પોતે એકલી હોય, બરાબર, એવું એને લાગતું. પણ શું થાય છે તો કે હવે ત્યાં પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન લેતા જ, દાખલ થતા જ હેલન કેલર છે એ ત્યાં તેના જ એવા બીજા બાળકો છે એને પોતાના મિત્ર એ બનાવે છે, બરાબર. એટલે હેલન કેલરની જે આવી રીતે લોનલીનેસ છે, જે એકલતા છે, એ એકલતા દૂર થાય છે. પછી આગળ હેલન કેલર છે એ ભણીને આગળ વધે છે અને પોતે એ કેમ્બ્રિજ સ્કૂલની અંદર છે એ એડમિશન લે છે, આ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં, બરાબર, પોતે શિક્ષણ મેળવે છે. ત્યારબાદ બીજી સ્કૂલની અંદર જાય છે, કેમ્બ્રિજ સ્કૂલ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર. માસેચ્યુસેટ્સ કેમ્બ્રિજ સ્કૂલ છે એ મસાચુસેટ્સ ની અંદર છે આવેલી છે, એવું નામ છે, પણ સ્થળનું નામ છે. તો એ મસાચુસેટ્સ ની અંદર આવેલી જે કેમ્બ્રિજ સ્કૂલ છે, એ કેમ્બ્રિજ સ્કૂલ ની અંદર હેલન કેલર એ એડમિશન લે છે. ત્યાં છે એ હેલન કેલર કે છે કે મારે ઘણી બધી દિક્કત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે જે કેમ્બ્રિજ સ્કૂલ હતી એ કેમ્બ્રિજ સ્કૂલ નોર્મન પીપલની હતી, સામાન્ય લોકોની હતી. એટલે હેલન કેલર પોતે એવું કહે છે કે આ મારા માટે એક બહુ મોટી સિદ્ધિ ગણાય. બરાબર. પોતે એ ડેફ હોવા છતાં, બ્લાઇન્ડ હોવા છતાં એ આ સ્કૂલની અંદર એડમિશન મળવું એ ખૂબ સારી વાત છે, મોટી સિદ્ધિ ગણાય. જ્યારે એક્ઝામ છે, બરાબર, એ નજીક હોય છે, એ ટાણે એ હેલન કેલર છે પોતાના પપ્પાને છે એ ગુમાવે છે. અને હેલન કેલર કહે છે કે આઈ વોઝ ડીપલી ડિસ્ટર્બ, હું છે એ ખૂબ જ ઇમોશનલી, મેન્ટલી છે એ ડિસ્ટર્બ થઈ ગઈ હતી, ખલેલ પહોંચી ગઈ હતી. તેમ છતાં મેં પરીક્ષામાં મારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને હું એ મારા બધા જ વિષયોની અંદર છે એ ઉત્તીર્ણ થઈ. આવી રીતે હેલનનું શિક્ષણ કાર્ય થાય છે. પછી એ રેડક્લિફ કોલેજની અંદર એડમિશન લે છે, કોલેજમાં આવે છે, કોલેજમાં સારું, બરાબર, એ ભણે છે અને આગળ એ કેટલાય નામના કમાઈને પોતે પ્રખ્યાત વ્યક્તિ બને છે. અને પોતે એવી પહેલી વ્યક્તિ છે, હેલન કેલર કોઈ જેવી તેવી સામાન્ય પર્સનાલિટી નથી, બરાબર. પોતે દુનિયાની પહેલી એવી વ્યક્તિ છે કે જે આંધળી હોવા છતાં એ ગ્રેજ્યુએશન કરે છે, બેચલર ઓફ ધ આર્ટ્સ ની ડિગ્રી છે એ મેળવે છે, બીએ ની ડિગ્રી હાસિલ કરે છે. રેડી. એટલે આ પહેલી એવી વ્યક્તિ છે કે જે આંધળી હોવા છતાં બેચલર ઓફ ધ આર્ટ્સ, બરાબર, બીએ ની ડિગ્રી હાસિલ કરે છે. અને એવું કહે છે કે ત્યાં સુધીમાં એ હેલન કેલર ખૂબ જ આગળ વધી ગઈ હોય છે. અને એન સુલિવાન છે એ પણ મોટા થઈ ગયા, સ્વાભાવિક છે. એટલે છેલ્લે એ ધીમે ધીમે એન સુલિવાન છે એ વૃદ્ધ થાય છે, મોટા થાય છે. અને એની જે આંખ છે, એની આંખ કમજોર પડે છે, એની નજર છે એ ધીમે ધીમે હોર્સ થતી જાય છે, બરાબર, ખરાબ થતી જાય છે, કમજોર થતી જાય છે. હવે શું થાય છે? તો હેલન કેલર છે એવું કહે છે કે એન સુલિવાન એને પોતે તબિયત સારી ન હોવા છતાં, હેલ્થ ઇસ્યુ હોવા છતાં, એની આંખ છે કમજોર હોવા છતાં એ મારું મદદ કરવાનું છે એ શરૂ રાખે છે. અને એક સમય એવો આવે છે કે જે એના શિક્ષક છે એન સુલિવાન, એ પોતે દ્રષ્ટિ વિહોણા, નજર વિહોણા થઈ જાય છે. અને હેલન કેલર એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એવું કહે છે કે જો આ શિક્ષક એ મારા જીવનમાં ન આવ્યા હોત તો આજે દુનિયા છે એ દુનિયાનો હું આનંદ માણી શકી ન હોત, બરાબર. એટલા માટે જ્યારે પણ મારું હૃદય ધબકે છે ત્યારે મારું હૃદય એક જ વસ્તુ કહે છે, શું? તો કે આઈ લવ યુ ટીચર, શિક્ષક, હું તમને ચાહું છું. તો આવી કંઈક સરસ મજાની સ્ટોરી એ હેલન કેલર અને શિક્ષક એન સુલિવાન છે, એન સુલિવાનની સ્ટોરી આપણને આપવામાં આવી છે, બરાબર. શું છે? સ્ટોરી નથી, પણ શું છે? ઓટોબાયોગ્રાફી છે, બોલે તો આત્મકથા છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એ આપણે છે સ્ટોરી છે એ ભણવાનું એ સ્ટાર્ટ કરીએ. યુનિટમાં છે આગળ એ બોલો, આઈ લવ યુ ટીચર, શિક્ષક, હું તમને ચાહું છું. ડન છે. તો આવી કઈક સ્ટોરી છે, ગુડ સ્ટોરી, બહુ સારી સ્ટોરી છે ભાઈ, બહુ જમાવટ વાળી સ્ટોરી છે અને ભણવામાં પણ એટલી જ મજા આવશે. અનમ્યુટ પ્લીઝ. હેલો સર, હા બોલો. અમને એમ કીધું હતું કે હેલન કેલરના ટીચર હતા ને, હા હા તેને ભણાવતા ભણાવતા આંખની પ્રોબ્લેમ આવી અને તેને ઓપરેશનના પૈસા નહોતા, એટલે ઈ આંધળા થઈ ગયા. અમને એમ કીધું હતું. તેવું લખવી તો હાલે શોર્ટ નોટમાં? નો નો નો, લખાય જ નહીં ભાઈ. શું કામ? કારણ કે પાઠની અંદર એ વસ્તુનો ઉલ્લેખ જ નથી. રેડી છે? આપણે હા, ઓકે. શોર્ટ નોટ ની અંદર એ જ બાબત, એ જ વસ્તુ છે એ લખી શકીએ કે જે આપણને યુનિટ ની અંદર આપવામાં આવ્યું. બાકી હેલન કેલરની જે આ ઓટોબાયોગ્રાફી છે એ તો બહુ વિશાળ છે, એટલે એ બધી વસ્તુ આપણે ઉલ્લેખ ના કરવાનો. આપણે યુનિટ ની અંદર જે વસ્તુ ભણવામાં આવે છે એ વસ્તુનો ઉલ્લેખ જ એ તમે શોર્ટ નોટ ની અંદર છે એ કરી શકો. રેડી? ઓકે, ડન. ચાલો, તો હવે આપણે ફાઇનલી ભાઈ આ સ્ટોરી છે એ જોઈ લીધી છે ને, હવે યુનિટ છે સ્ટાર્ટ કરીએ. કોઈક ભાઈ એમ કે છે કાલે કરજો, બરાબર, કાલ કરે છો, આજ કરને આજ કરે છો. હમ ભાઈ, કાલ ઉપર તમે બધું છોડશો તો આજે શું કરશો? બરાબર, પછી રિઝલ્ટ છે એ અફેક્ટ કરશે. એટલે રોજના પ્રયત્ન તમે રોજ કરો ને તો ભાઈ તમારે કઈક એ આગળ સાચી સ્ટોરી છે. આ ઓટોબાયોગ્રાફી હોય, આત્મકથા હોય એટલે સ્ટોરી સાચી જ હોય ભાઈ. રેડી છે? ચલો હવે આપણે એ યુનિટ સ્ટાર્ટ કરીએ. તો પહેલો આજે છે એ યુનિટ હજી સ્ટાર્ટ નહીં થાય. આજે હેલન કેલરનો ઇન્ટ્રો છે, માત્ર ને માત્ર.
બરાબર, જે યુનિટનો સ્ટાર્ટિંગનો પોર્શન છે, સ્ટાર્ટિંગનો પોર્શન, શરૂઆતનો જે ભાગ છે, એમાં હેલન કેલરનો માત્ર ઇન્ટ્રો આપવામાં આવ્યો છે. ઓકે, તો આપણે ઇન્ટ્રો જોઈ લઈએ કે હેલન કેલર બીકમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. ડેફ એટલે શું થાય? બહેરું. બહેરું નહીં હો, બહેરું. અ પર્સન હુ કેન નોટ એબલ ટુ હિયર, એવો વ્યક્તિ કે જે સાંભળી શકતો ન હોય, ધેટ્સ કોલ્ડ ડેફ. એ વ્યક્તિ કોણ કહેવાય? તો બહેરું કહેવાય. હેલન કેલર became deaf and blind when she was very young. જ્યારે હેલન કેલર ખૂબ જ નાના હતા ત્યારથી જ હેલન કેલર છે એ કેવા હતા? આંધળા અને બેરા વ્યક્તિ હતા. રેડી છે? Since she was deaf, she did not learn to speak. આ પ્રશ્ન પૂછાઈ શકે છે. Why did Helen Keller not able to speak? હેલન કેલર શા માટે છે? સર અક્ષર થોડોક મોટા કરો. ઓકે, હેલન કેલર શા માટે છે? બોલી શકતી નહોતી. તો સ્વાભાવિક છે. શા માટે ન બોલી શકતી? Since she was deaf. Since એટલે કારણ કે since she was deaf, પોતે છે એ બહેરી હોવાના કારણે, બરાબર, એ બોલી શકતી નથી. she did not learn to speak. બરાબર, હેલન કેલર પોતે બહેરી છે. એ બહેરી હોવાના કારણે છે એ બોલવા માટે સક્ષમ થઈ શકતી નથી. બરાબર, બોલી શકતી નથી. હવે સાહેબ કે બોલવાને સાંભળવાને શું લેવા દેવા? હોય જ તે ને ભાઈ. તમે જે વસ્તુ સાંભળો છો એ જ વસ્તુ શું કરો છો? બોલો છો. રેડી? આપણે નાના હોય તો જે ભાષા છે સાંભળતા હોય એ જ ભાષા છે બોલીએ છીએ ને. નાના હોય, બરાબર, દાદા રોજ આવતા હોય, મમ્મી છે રોજ કહેતા હોય, જો બેટા દાદા, જો બેટા સાંભળ, કોણ છે? દાદા. એટલે આપણે તરત જ કહીએ શું? તો કે કોણ આવ્યું? તો કે દાદા. ધીમે ધીમે આપણે પેલો શબ્દ, બરાબર, જે રોજ સાંભળતા હોય એ બોલતા શીખ્યા છે. તો હેલન કેલર તો બિચારી કેવી હતી? સ્પીકર જ નહોતું કામ કરતું. બરાબર, આંધળી વ્યક્તિ હતી, બેહારી પણ હતી. એટલે એને છે એ બોલતા આવડતું નહોતું. બરાબર, એ બોલવા માટે સક્ષમ નહોતી. હવે કેમેરો ઓફ થઈ ગયો. કેમેરો ઓફ થઈ ગયો. કેમેરો ઓફ થઈ ગયો. ઓકે ઓકે, હમણાં કરીએ છીએ ભાઈ. તો આજે આપણે છે, બરાબર, કે અહીંયા બેટરી લો થઈ ગઈ છે એટલે કેમેરો છે ઓફ થઈ ગયો છે. ને આજે આપણે લેક્ચર છે અહીંયા સુધી રાખીએ. બરાબર, મળીએ એ નેક્સ્ટ લેક્ચરમાં. આ યુનિટને કેરી ફોરવર્ડ કરશું, આગળ જોશું. રેડી? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટોરી છે એ વ્યવસ્થિત જોઈ લેજો. બેટરી બદલાવ પતી ગઈ છે. હા, ડન છે ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.